નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે એક સરસ મજાની નવી પ્રવૃત્તિ કરવાની છે. જુઓ, બોર્ડ ઉપર આપણને સરસ મજાની એક સંખ્યાઓની ગોઠવણી જોવા મળી રહી છે. શું તમે જાણો છો કે આ ગોઠવણી શેની છે અને કેવી રીતે તૈયાર થઈ રહી છે? તો મિત્રો, આ ગોઠવણી આપનાર વ્યક્તિનું નામ છે પાસ્કલ. આપણને બોર્ડ ઉપર પાસ્કલનો ફોટો જોવા મળી રહ્યો છે. તેમણે જ આ પ્રકારની ગોઠવણીઓ વિશે માહિતી આપી હતી. તો ચાલો જાણીએ કે આ પ્રકારની ગોઠવણી બને છે કેવી રીતે. જુઓ, બોર્ડ ઉપર આપણને એક સરસ મજાની આકૃતિ જોવા મળી રહી છે, જેમાં સૌથી ઉપર 1 છે, એની નીચે 1 અને 1 છે, એની નીચે 1, 1 અને એની વચ્ચે ઉપરના બંને 1નો સરવાળો 2 જોવા મળી રહ્યો છે. એનાથી આગળ જુઓ કે સૌપ્રથમ 1 છે, પછી 3 છે, પણ એ 3 બન્યા કેવી રીતે? તો કે એની ઉપરની લાઈનમાં રહેલા 1 અને 2નો સરવાળો થઈને એની બાજુમાં બીજા 3 છે, એ પણ 1 અને 2નો સરવાળો થઈને બને છે, અને સૌથી છેલ્લે 1 આવે છે. અને તમે જુઓ, છેલ્લી લાઈનમાં 1 પછી આવે છે 4. તો આ 4 કેવી રીતે આવ્યા? તો કે એની ઉપરની લાઈનમાં રહેલા 1 અને 3નો સરવાળો થઈને, પછી વચ્ચે આવે છે 6. કેવી રીતે આવ્યા? તો કે હવે આપણને ખબર પડી ગઈ છે કે ઉપર રહેલા 3 અને 3નો સરવાળો નીચે આવ્યો છે, અને એવી રીતે એના પછી આવે છે 4. તો એની ઉપરની લાઈનમાં રહેલા 1 અને 3ના સરવાળાથી આવે છે, અને સૌથી છેલ્લે પાછો 1 આવી જાય છે. તો આ પ્રકારની આંકડાઓની ગોઠવણી પાસ્કલે આપેલી છે, માટે તેને પાસ્કલના નિયમો કહે છે. હવે આપણને આ નિયમ પરથી આ આકૃતિ સમજવી સહેલી બનશે. હવે તમે જુઓ કે જે આપણને આંકડાઓનું આખું ઝાડું આપેલું છે એ હકીકતમાં શું છે? તો કે ઉપરની 2 સંખ્યાઓનો સરવાળો થઈને આવી રહી છે. એટલે કે બોર્ડ ઉપર તમે જોઈ રહ્યા છો કે સૌથી ઉપર 1, પછી 1 1, 1 2 1, 1 3 3 1, 1 4 6 4 1, એવી રીતે 1 5 10 10 5 1, એમ કરતાં કરતાં છેલ્લે સુધી આપણને સરવાળાઓ જોવા મળી રહ્યા છે. તો મિત્રો, મજા આવી આજના વિડીયોમાં? આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આભાર. જય હિન્દ, જય ભારત.